નમસ્કાર દર્શક મિત્રો, દરેક સાચા સમાચાર, દરેક મહત્વના અપડેટ અને દરેક સ્થાનિક ઘટનાની વિશ્વસનીય માહિતી સાથે ફરી એકવાર હાજર છીએ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં। ઉકાઈમાં મેફેડ્રોન ડ્રગ સાથે એક આરોપી ઝડપાયો, તાપી એસઓજીની કાર્યવાહી। તાપી જિલ્લા એસઓજી ટીમે ઉકાઈ વિસ્તારમાં કાર્યવાહી કરીને આરોપી સચિન ભીખાભાઈ ભોઈને 4.92 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીના કબજામાંથી 14,760ના કિંમતનો નશીલો પદાર્થ તેમજ અન્ય મુદ્દામાલ મળી ₹39,760નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે પોલીસે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ડ્રગ સપ્લાયર કરનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે। વાલોડના વેડછી ગામે 72 વર્ષીય વૃદ્ધે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વાલોડ તાલુકાના વેડછી ગામે આવેલ પોતાના ખેતરમાં 72 વર્ષીય બચુભાઈ ચૌધરીએ અગમ્ય કારણોસર આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વાલોડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। વ્યારા રિવરફ્રન્ટનો જૂનો પુલ ફરી બન્યો જોખમી, જાડી વેલાથી નાળા બંધ થતાં ઉઠ્યા સવાલ। વ્યારા રિવરફ્રન્ટ સામે મેંઢોળા નદી ખાડી પર આવેલ જૂનો પુલ નાળામાં ફરી જાડી ઝાખરા અને વેલા ભરાઈ જતાં પાણીના વહેણમાં અવરોધ સર્જાવાની સ્થિતિ ઊભી થઈ છે। અગાઉ પડેલા ભારે વરસાદ દરમિયાન આવી સ્થિતિ સર્જાઈ હતી। ધ્યાન દોરવા છતાં વ્યારા નગરપાલિકા દ્વારા યોગ્ય સફાઈ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વરસાદી મોસમને ધ્યાનમાં રાખી તાત્કાલિક નાળાની સફાઈ કરવાની માંગ ઉઠી છે। ડોલવણના ઘાણી ગામે રસ્તા પર ભૂવો પડતા અકસ્માતનો ભય, તાત્કાલિક સમારકામની માંગ ઉઠી। ડોલવણ તાલુકાના ઘાણી ગામના નિસર ફળિયાથી ગામિત ફળિયાને જોડતા માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો અને ગ્રામજનો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે। વરસાદ બાદ રસ્તો જોખમી બનતા સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સમારકામ કરી સુરક્ષાની જરૂરી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। વ્યારાના કટાસોણમાં દારૂ ભરેલી કારને અકસ્માત બાદ પુરાવા નાશનો પ્રયાસ, 2 સહિત અન્ય સામે ગુનો નોંધાયો। વ્યારા તાલુકાના કટાસોણ ગામની સીમમાં દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યા બાદ કારમાંથી દારૂનો જથ્થો અન્ય વાહનમાં સગેવગે કરવા તેમજ વરસાદી પાણીમાં તૂટેલી દારૂની બોટલ અને પૂંઠા ફેંકી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે રાકેશ ઉર્ફે પકો ગામિત, સૌરવ ગામિત તથા અન્ય અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધ્યો છે। પોલીસે 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ અંગે કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તાપીમાં હાલ વરસાદ વિરામ, માર્ગ મરામતને વેગ, મુખ્ય ઇજનેરે કરી કામગીરીની સમીક્ષા। તાપી જિલ્લાના ઉનાઈ, બુવારી, મઢી, માંડવી રોડ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ચાલી રહેલી પેચ મરામત કામગીરીનું મુખ્ય ઇજનેર અમિતજી વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેમણે કામગીરીની ગુણવત્તા અને ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। નિરીક્ષણ દરમિયાન કાર્યપાલક ઇજનેર મનોજભાઈ પટેલ, આરએનબીના પંચાયતના અધિકારી ડીએ પટેલ સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા। વ્યારા શહેરના ગાંધીજીની પ્રતિમા નજીક કોંગ્રેસની કેન્ડલ માર્ચ, 21 બાળકોને આપી શ્રદ્ધાંજલિ। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા ખાતે નીટ, સીબીએસઈ સંબંધિત મુદ્દાઓ સાથે 21 બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ વિદ્યાર્થીઓ પર થયેલા દમન માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિશાળ કેન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ડોલવણના પંચોલ પલસિયા લો લેવલ પુલ ફરી ક્ષતિગ્રસ્ત બનતા 7 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા। તાપી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા અનેક સ્થળોએ વરસાદી નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ડોલવણ તાલુકાના પંચોલ પલસિયા ગામને જોડતા લો લેવલ પુલ ફરી ક્ષતિગ્રસ્ત બનતા 7 જેટલા ગામોના લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પુલનું કામ મંજૂર થઈ ચૂક્યું હોવાનું જણાવાયું છે, જ્યારે ગ્રામજનોએ તાત્કાલિક નવા પુલનું નિર્માણ શરૂ કરવાની માંગ ઉઠાવી છે। તાપી જિલ્લામાં વરસાદે હાલ વિરામ લેતા જનજીવન ધીમે ધીમે સામાન્ય, નીચાણવાળા વિસ્તારોમાં રાહત।
તાપી જિલ્લામાં વરસાદે વિરામ લેતા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં માત્ર ડોલવણ તાલુકાના પંચોલ પલેસિયા માર્ગ પાણીના કારણે બંધ છે, જ્યારે અન્ય મોટેભાગેના માર્ગો વાહન વ્યવહાર પુનઃ શરૂ થતાં જનજીવન ધીમે ધીમે સામાન્ય બનતું જોવા મળી રહ્યું છે. આજના મુખ્ય સમાચારોમાં બસ આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર.